શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 કર્મયોગ। ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું આપણી ચેનલ ધાર્મિક ધરોહર માં હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રીમદ્ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગ વિશે જાણીશું। અધ્યાય 2 માં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આત્માના અમર સ્વરૂપ અને સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા હતા, પરંતુ અર્જુન હજુ પણ મૂંઝવણમાં હતો। તે ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, જો જ્ઞાન કર્મ કરતાં શ્રેષ્ઠ છે, તો પછી તમે મને આ ભયંકર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરિત કરો છો? ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની આ શંકાનું નિવારણ કરતાં કર્મયોગનો મહાન ઉપદેશ આપે છે। કર્મથી કોઈ બચી શકતું નથી। ભગવાન કહે છે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી। પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ દરેક જીવને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે। માત્ર બહારથી કર્મનો ત્યાગ કરી દેવાથી કોઈ યોગી બની જતું નથી। જે મનુષ્ય બહારથી ઇન્દ્રિયોને રોકે પરંતુ મનમાં વિષયોના વિચારો કરે, તે દંભી કહેવાય। પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં રાખીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે, તે શ્રેષ્ઠ છે। નિષ્કામ કર્મનું મહત્વ। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તારે તારા કર્તવ્ય કર્મો જરૂર કરવા જોઈએ, કારણ કે કર્મ ન કરવાથી જીવનનિર્વાહ પણ શક્ય નથી, પરંતુ કર્મ કરતી વખતે તેના ફળની આશા રાખવી નહીં। જ્યારે મનુષ્ય પોતાના કર્મને ભગવાનને સમર્પિત કરીને કરે છે, ત્યારે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે। આ જ કર્મયોગનો મૂળ સિદ્ધાંત છે। યજ્ઞભાવથી કર્મ કરો। ભગવાન કહે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ યજ્ઞની વ્યવસ્થા સાથે મનુષ્યોનું સર્જન કર્યું હતું। યજ્ઞનો અર્થ માત્ર અગ્નિમાં આહુતિ આપવી નથી, પરંતુ નિસ્વાર્થ ભાવથી કરાયેલું દરેક શુભ કાર્ય યજ્ઞ સમાન છે। જ્યારે આપણે સમાજ, પરિવાર અને દેશના કલ્યાણ માટે કાર્ય કરીએ છીએ, ત્યારે તે યજ્ઞ બની જાય છે। આવા કર્મો મનુષ્યને પવિત્ર બનાવે છે। મહાન લોકોનું આચરણ। ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, સામાન્ય લોકો પણ તેનું અનુસરણ કરે છે। તેથી મહાન વ્યક્તિઓએ હંમેશા આદર્શ જીવન જીવવું જોઈએ। ભગવાન કહે છે કે મને ત્રણેય લોકમાં કંઈ મેળવવાનું બાકી નથી, છતાં હું સતત કર્મ કરું છું। જો હું કર્મ કરવાનું છોડી દઉં, તો લોકો પણ કર્મ કરવાનું છોડી દેશે અને સમાજમાં અવ્યવસ્થા ફેલાઈ જશે। આથી દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। કામ અને ક્રોધ સૌથી મોટા શત્રુ। અર્જુન ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, મનુષ્ય પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ પાપ કેમ કરે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે રજોગુણમાંથી ઉત્પન્ન થતો કામ એટલે કે ઈચ્છા અને તેમાંથી ઉત્પન્ન થતો ક્રોધ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે। જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, તેમ કામ મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે। કામના કારણે મનુષ્યનો વિવેક નષ્ટ થઈ જાય છે અને તે ખોટા માર્ગે ચાલે છે। તેથી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને કામ અને ક્રોધ પર વિજય મેળવવો જોઈએ। અધ્યાયનો સાર। શ્રીમદ્ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે જીવનમાં કર્મ કરવું અનિવાર્ય છે, પરંતુ કર્મ હંમેશા નિષ્કામ ભાવથી કરવું જોઈએ। ફળની ચિંતા છોડીને, ભગવાનને સમર્પિત થઈને અને સમાજના કલ્યાણ માટે કરવામાં આવેલું કર્મ જ સાચો કર્મયોગ છે। જે વ્યક્તિ કર્મયોગનો માર્ગ અપનાવે છે, તે જીવનમાં શાંતિ, સફળતા અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે। પ્રિય દર્શકો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ધાર્મિક ધરોહર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય શ્રી કૃષ્ણ। વંદે ગીતા માતા। શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 3 કર્મયોગ। યુટ્યુબ વોઇસ ઓવર સ્ક્રિપ્ટ અંદાજે 10મી 12 મિનિટ। ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું આપણી ચેનલ ધાર્મિક ધરોહર માં હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રીમદ્ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાય કર્મયોગ વિશે જાણીશું। અધ્યાય 2 માં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આત્માના અમર સ્વરૂપ અને સ્થિતપ્રજ્ઞના લક્ષણો સમજાવ્યા હતા, પરંતુ અર્જુન હજુ પણ મૂંઝવણમાં હતો। તે ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, જો જ્ઞાન કર્મ કરતાં શ્રેષ્ઠ છે, તો પછી તમે મને આ ભયંકર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરિત કરો છો? ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની આ શંકાનું નિવારણ કરતાં કર્મયોગનો મહાન ઉપદેશ આપે છે। કર્મથી કોઈ બચી શકતું નથી।
ભગવાન કહે છે કે આ જગતમાં કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતી નથી. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજ અને તમ દરેક જીવને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. માત્ર બહારથી કર્મનો ત્યાગ કરી દેવાથી કોઈ યોગી બની જતું નથી. જે મનુષ્ય બહારથી ઇન્દ્રિયોને રોકે પરંતુ મનમાં વિષયોના વિચારો કરે તે દંભી કહેવાય. પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં રાખીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે તે શ્રેષ્ઠ છે. નિષ્કામ કર્મનું મહત્વ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તારે તારા કર્તવ્ય કર્મો જરૂર કરવા જોઈએ. કારણ કે કર્મ ન કરવાથી જીવનનિર્વાહ પણ શક્ય નથી. પરંતુ કર્મ કરતી વખતે તેના ફળની આશા રાખવી નહીં. જ્યારે મનુષ્ય પોતાના કર્મને ભગવાનને સમર્પિત કરીને કરે છે ત્યારે તે કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. આ જ કર્મયોગનો મૂળ સિદ્ધાંત છે. યજ્ઞભાવથી કર્મ કરો. ભગવાન કહે છે કે સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ યજ્ઞની વ્યવસ્થા સાથે મનુષ્યોનું સર્જન કર્યું હતું. યજ્ઞનો અર્થ માત્ર અગ્નિમાં આહુતિ આપવી નથી, પરંતુ નિસ્વાર્થ ભાવથી કરાયેલું દરેક શુભ કાર્ય યજ્ઞ સમાન છે. જ્યારે આપણે સમાજ, પરિવાર અને દેશના કલ્યાણ માટે કાર્ય કરીએ છીએ ત્યારે તે યજ્ઞ બની જાય છે. આવા કર્મો મનુષ્યને પવિત્ર બનાવે છે. મહાન લોકોનું આચરણ. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે શ્રેષ્ઠ પુરુષ જે આચરણ કરે છે, સામાન્ય લોકો પણ તેનું અનુસરણ કરે છે. તેથી મહાન વ્યક્તિઓએ હંમેશા આદર્શ જીવન જીવવું જોઈએ. ભગવાન કહે છે કે મને ત્રણેય લોકમાં કંઈ મેળવવાનું બાકી નથી, છતાં હું સતત કર્મ કરું છું. જો હું કર્મ કરવાનું છોડી દઉં તો લોકો પણ કર્મ કરવાનું છોડી દેશે અને સમાજમાં અવ્યવસ્થા ફેલાઈ જશે. આથી દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કામ અને ક્રોધ સૌથી મોટા શત્રુ. અર્જુન ભગવાનને પૂછે છે, હે કૃષ્ણ, મનુષ્ય પોતાની ઈચ્છા વિરુદ્ધ પણ પાપ કેમ કરે છે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે રજોગુણમાંથી ઉત્પન્ન થતો કામ એટલે કે ઈચ્છા અને તેમાંથી ઉત્પન્ન થતો ક્રોધ મનુષ્યના સૌથી મોટા શત્રુ છે. જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે, તેમ કામ મનુષ્યના જ્ઞાનને ઢાંકી દે છે. કામના કારણે મનુષ્યનો વિવેક નષ્ટ થઈ જાય છે અને તે ખોટા માર્ગે ચાલે છે. તેથી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને નિયંત્રિત કરીને કામ અને ક્રોધ પર વિજય મેળવવો જોઈએ. અધ્યાયનો સાર. શ્રીમદ્ ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ આપણને શીખવે છે કે જીવનમાં કર્મ કરવું અનિવાર્ય છે. પરંતુ કર્મ હંમેશા નિષ્કામ ભાવથી કરવું જોઈએ. ફળની ચિંતા છોડીને, ભગવાનને સમર્પિત થઈને અને સમાજના કલ્યાણ માટે કરવામાં આવેલું કર્મ જ સાચો કર્મયોગ છે. જે વ્યક્તિ કર્મયોગનો માર્ગ અપનાવે છે, તે જીવનમાં શાંતિ, સફળતા અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. પ્રિય દર્શકો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ, ધાર્મિક ધરોહર, ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. વંદે ગીતા માતા.